અમરેલીના ચાંદગઢ સીમ વિસ્તારમાં રૂટીન કામગીરી કરી રહેલા ટ્રેક્ટર્સની ટીમ પર સિંહણે અચાનક જ હુમલો કર્યો। શેત્રુંજી નદી પાર કરીને વિસ્તારમાં આવી ચડેલી સિંહણે સ્કેનિંગ દરમિયાન ટ્રેકર ગોસાભાઈ ખૂબ પર અચાનક જ હુમલો કરી દીધો। ટ્રેકરોની ટીમ પેટ્રોલિંગ અને રૂટીન કામમાં વ્યસ્ત હતી। તે દરમિયાન અણધાર્યો બનાવ બન્યો। સિંહણના અચાનક જ હુમલામાં ગોસાભાઈને ગંભીર ઈજાઓ પહોંચી। ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક ધોરણે ઘવાયેલા ગોસાભાઈને સારવાર માટે અમરેલીની એક ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા, જ્યાં વન વિભાગના અધિકારીઓ પણ દોડી આવ્યા। સમગ્ર મામલે તપાસ ચાલી રહી છે। આ ઘટનાના કારણે આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ટ્રેકર્સમાં ભારે ડરનો માહોલ છે। 3 ટ્રેકરોની ટીમ આજે વન્ય પ્રાણી સંરક્ષણની રૂટીન કામગીરીમાં હતા। એ દરમિયાનમાં મેસેજ મળતા કે સિંહણ જે છે એ શેત્રુંજી નદી પાર કરીને એમના વિસ્તારમાં આવી છે, એટલે લાગુ સ્ટાફ દ્વારા તેમની સાથે સ્કેનિંગ કરતા સિંહણ દ્વારા અચાનક હુમલો કરવામાં આવ્યો છે।